પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે. તેમજ હજુ પણ પરિસ્થિતિ સામાન્ય થઈ નથી. ત્યારે સોમવાર અને મંગળવાર રાત્રે પાકિસ્તાને 5મી વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. મળતી માહિતી મુજબ જમ્મુ કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા અને અખનૂર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યારે ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. તો ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી સામે મોટું ઓપરેશન શરૂ કર્યું છે, જે અંતર્ગત ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સ્થાનિક આતંકવાદીઓના ઘરોને પણ તોડી પાડવામાં આવે છે. ત્યારે આતંકવાદીઓ ગતિવિધિઓના સંકેતો ધરાવતા બેસરણ ઘાટીને અડીને આવેલા કોકરનાગના જંગલોને સુરક્ષા દળો દ્વારા ઘેરી લેવામાં આવે છે. તો એવા સમાચાર છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોઈ શકે છે. સેના દરેક દિશામાં તપાસ કરી રહી છે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.